જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેડૂત નોંધણીના મૂંઝવતા પ્રશ્નો એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવામાં ખેડૂતોને જે પણ એરર આવી રહી છે તેના 20 કરતાં પણ વધારે પ્રશ્નોના જવાબ છે કે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો ફાર્મર રજિસ્ટ્રેશન કરવામાં 502 નંબર, 503 નંબર અથવા તો અન્ય કોઈ પણ એરર આવતી હોય તેના સંપૂર્ણ સોલ્યુશન તમને આજના આ વિડીયોમાં આપેલું છે. અને ફાર્મર રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે તે 30/11/2024 રાખવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોયું મિત્રો કે ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ એરર આવી રહી છે તેનું સોલ્યુશન. તો સૌપ્રથમ તમને એ એરર આવે છે કે આધાર કાર્ડમાં નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવતો, તો તેનું સોલ્યુશન શું રહેશે? તો આધાર કાર્ડનું યુઆઈડીઆઈનું સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે. તો આ પ્રકારની એરર આવે ત્યારે તમારે થોડા સમય પછી ટ્રાય કરવાનો રહેશે. તેમજ તમારો આધાર નંબર દાખલ કરી પહેલાં ચેક કરી લેવું અને જો છતાં ઓટીપી ન આવે તો ટેકનિકલ ટીમને તમારે જાણ કરવાની રહેશે. અને જો આપના નંબર પર ઓટીપી આવી જાય મતલબ કે ખેડૂતના મોબાઈલ નંબર અને આધાર લિંકમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો મિત્ર આ પ્રોબ્લેમ હોય તો તમારું આ સોલ્યુશન કરવાનું રહેશે. ત્યારબાદ બીજા નંબરની એરર છે કે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી આવતો નથી. તો મોબાઈલ નંબર પહેલાં વેરીફાઈ કરવાનો રહેશે તે સાચો છે કે નહીં, અને મોબાઈલ નંબરમાં ઇન્કમિંગ અને વેલિડિટી છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું રહેશે. જો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી ન આવે તો તમારે આ એરરનો સ્ક્રીનશોટ લઈ અને તમારી ટેકનિકલ ટીમ હોય તેને તમારે જાણ કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરની એ તમારો પ્રશ્ન છે કે એરર રિક્વેસ્ટિંગ ઓટીપી ફ્રોમ ઈ-કેવાયસી. તો આ એરર આવતી હોય તો ભારત સરકારનું સીડેકનું સર્વર ડાઉન હોય તો તમને આ પ્રોબ્લેમ આવતો હોય છે. માટે તમારે થોડા સમય પછી છે તે ફરીથી તમારે ઈ-કેવાયસી કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો નેમ મેચ સ્કોરમાં એરર બતાવી રહી છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું રહેશે? તો નેમ મેચ એપીઆઈ ડાઉન હોવાના કારણે તમને આ પ્રોબ્લેમ આવતો હોય છે. તો તમારે થોડા સમય પછી છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એટલે તમને આ પ્રકારની એરર છે તે આવશે નહીં. ત્યારબાદ લોગિન કરતા સમયે તમને યુઝર નોટ ફાઉન્ડની એરર આવે છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ રહેશે કે ફોરગેટ પાસવર્ડના બટન ઉપર ક્લિક કરી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તે નંબર પછી નેક્સ્ટ એસએમએસથી તમારે યુઝરનેમ અને પાસવર્ડ બંનેની માહિતી મળી જશે. ત્યારબાદ તમને આ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે નહીં. ત્યારબાદ ઈ સાઇન પેજ પર અનવેલિડની એરર આવે છે. તો આ પ્રોબ્લેમનું કારણ એ છે કે ભારત સરકારનું સીડેકનું સર્વર ડાઉન હોવાના કારણે તમને આ પ્રોબ્લેમ આવતો હોય છે. તો તમારા રજિસ્ટ્રેશન છે થોડા સમય પછી કરશો એટલે આ પ્રકારની એરર છે તે આવશે નહીં. ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર બતાવ્યા પ્રમાણે જો ફરીથી એરર આવે તો તમારા મોબાઈલ એપ્લિકેશન હોય તેને બંધ કરી દેવાની રહેશે અને ત્યારબાદ ફરીથી તેને રિસ્ટાર્ટ કરવાની રહેશે. અને આમ પણ જો તમારો આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો તમારે તમારી ટેકનિકલ ટીમને છે તે આના સ્ક્રીનશોટ મોકલી અને તમારે જાણ કરવાની રહેશે. અને ત્યારબાદ વેબ પોર્ટલમાં 503 નંબરની એરર આવે છે. એટલે કે તમે તમારા પીસી અથવા તો કોમ્પ્યુટર લેપટોપમાં જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમને વેબસાઇટમાં 503 નંબરની એરર આવે છે. તો તમારી ઇન્ટરનેટ કનેક્શન નબળું હોય તો તમને આ પ્રકારની એરર આવતી હોય છે. માટે તમારે તમારા પોર્ટલને એક વખત રિફ્રેશ કરી લેવાનું રહેશે અને ચેક કરતું રહેવાનું રહેશે. પરંતુ ક્યારેક વેબ પોર્ટલ ઉપર મેન્ટેનન્સનું કામ ચાલુ હોય તો પણ તમને આ એરર છે તે જોવા મળી રહી છે. માટે તમારે મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો નેમ મેચ સ્કોર છે તે -1 બતાવે શું કરવાનું રહેશે? તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ રહેશે કે આરઓઆર અને આધારમાં તમારું નામ એકદમ અલગ હોવાના કારણે તમને આ એરર આવતી હોય છે. તો આવા ખેડૂતોએ છે તે રજિસ્ટ્રેશનનું છે તે સ્કીપ કરવાનું રહેશે. એટલે કે તમારે અત્યારે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. આવા ફાર્મર માટે એટલે કે આવા ખેડૂતો માટે જ્યારે પણ સરકાર દ્વારા છે તે અલગથી છે તે માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવશે ત્યારે તમારે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ કાસ્ટ સિલેક્શનમાં માઇનોરિટી સિલેક્ટ કર્યા પછી હિન્દુ કાસ્ટ આવતી નથી. તો હિન્દુ ધર્મ છે તે માઇનોરિટીમાં આવતું નથી, તેથી તમારે માઇનોરિટી સિલેક્શન કરવાનું રહેશે નહીં. એટલે જે પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવતા હોય ત્યારે તમારી કાસ્ટમાં છે તે હિન્દુ હોય તો તમારે હિન્દુ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે માઇનોરિટી સિલેક્ટ કરશો તો તેમાં તમને હિન્દુ ધર્મ છે તે જોવા મળશે નહીં. ત્યારબાદ એરર અસાઇનિંગ સ્ટેટ ટુ એપ્લિકેશન પ્રોબ્લેમ આવે તો મિત્રો તમારે આ એરરનું સોલ્યુશન એ રહેશે કે તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે તે પ્રોબ્લેમ હોય તો તમને આ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવી શકે. માટે તમારે પોર્ટલને એક વખત રિફ્રેશ કરી લેવાનું રહેશે અને સેમ પ્રોબ્લેમ તમારે છે તે 1 થી 2 મિનિટ સુધી આવે તો તમારી ટેકનિકલ ટીમ હોય તેમાં તમારે જાણ કરવાની રહેશે. ત્યારબાદની એરર છે કે વન ઓફ ધ પ્રાઇમરી ઓક્યુપેશન નીડ ટુ બી સિલેક્ટેડ. આ પ્રોબ્લેમ આવે તો તમારે ઓક્યુપેશનની ડિટેલમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ચેકબોક્સમાં ટિક કર્યા છે કે નહીં તે એક વખત
ચેક કરી લેવાનું રહેશે અને જો કોઈ એક પણ ટિક ન કર્યા હોય તો બંનેને તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે અને બંને ઓપ્શન સિલેક્ટ કરી હોય છતાં આ એરર આવે તો તમારે તમારો ટેકનિકલ ટીમ હોય તેનો તમારે એક વખત કોન્ટેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન એ છે કે કેપ્ચા કોડ ન દેખાઈ રહ્યો હોય તો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો તો ત્યારે તમને અમુક પ્રકારે છે તે કેપ્ચા જોવા મળશે નહીં. તો તમારું નેટનું કનેક્શન એટલે કે ઇન્ટરનેટનું કનેક્શન હોય તે નબળું હોય તો પણ તમને છે તે આ પ્રકારનો સામનો કરવો પડે. માટે તમારે સારું ઇન્ટરનેટ કનેક્શન હોય ત્યારે રિફ્રેશ કરી પોર્ટલને અને ત્યારબાદ રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. અને કેપ્ચા એ ડાઉન હોય એટલે કે તેનું સર્વર ડાઉન હોય તો પણ તમને આ પ્રકારની એરર આવી શકે છે. માટે તમારે ટેકનિકલ ટીમને જાણ કરવાની રહેશે અથવા તો થોડા સમય પછી ટ્રાય કરવાની રહેશે. તેમજ જે પણ ખેડૂતોને લેન્ડ એડ કર્યા પછી વેરીફાઈ ન થતું હોય તો આ પ્રકારનું સોલ્યુશન રહેશે કે RORની અથવા તો API સર્વર ડાઉન હોવાના કારણે છે તો તમને આ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય છે. માટે તમારે થોડા સમય સુધી છે તે રાહ જોવાની રહેશે. તેમ છતાં પણ તમારો આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું તો તમારે તમારી ટેકનિકલ ટીમ હોય તેને તમારે છે તે જાણ કરવાની રહેશે અને તેનું માર્ગદર્શન પ્રમાણે છે તે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરતા હોય તેને લેન્ડ એપ્રુવલ ઓથોરિટીમાં શું કરવાનું રહેશે તો તેમાં તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે કે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું રહેશે. તો જે પણ ખેડૂતો કરતા હોય લેન્ડ એપ્રુવ માટે ઓથોરિટી તમારે છે તે રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ ખેડૂતોએ એગ્રીકલ્ચર કરેલું હોય તો એ લોકોએ છે તે તમારા નાયબ મામલતદાર અથવા તો તલાટી કમ મંત્રી હોય તેને તમારે છે તે એક વખત રજૂઆત કરવાની રહેશે કે અમારે આ પ્રકારે છે તે રજિસ્ટ્રેશન કરતી વખતે એગ્રીકલ્ચર છે તે સિલેક્ટ કરી અને સબમિટ કરે છે. ત્યારબાદ વાત કરવામાં આવે અંતમાં આપેલ 3 ચેક્સ બોક્સમાં છે તે ચેક્સ બોક્સમાં સિલેક્ટ થઈ રહ્યું નથી એટલે કે તમે ફાઇનલ સબમિટ કરો છો તો ત્યારે તમારે ચેક્સ બોક્સમાં તમારે સિલેક્ટ નથી થતું તો ઉપર ભરેલી ખેડૂતે તમામ માહિતી છે તે એક વખત ચેક કરી લેવાની રહેશે. જો કોઈ પણ માહિતી અધૂરી હશે અથવા તો અપૂરતી હશે તો તમે છે તે ચેક્સ બોક્સમાં સિલેક્ટ કરી શકશો અને માટે તમારે એક વખત છે તે ચેક કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમને પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરતી વખતે 904 નંબરની એરર આવે છે તો એ એરરનું સોલ્યુશન એ રહેશે કે આપેલ ઇમેજમાં એરરનું કારણ બતાવી રહ્યા છે કે નેટવર્કમાં પ્રોબ્લેમ હોવાના કારણે આ એરર આવી રહી છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો નેમ મેચ સ્કોર 0 બતાવી રહ્યું છે. મોટાભાગના ખેડૂતોને આ પણ પ્રશ્ન હોય છે કે નેમ મેચ સ્કોર છે તે 0 બતાવી રહ્યું છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ રહેશે કે ROR એટલે કે 7/8ની જે વેબસાઇટ છે તેમાં અને આધાર કાર્ડમાં તમારું નામ એકદમ અલગ હોવાના કારણે છે તો તમને તેમાં સ્કોર છે તે 0 બતાવી રહ્યા છે. ઓપરેટર લેવલે ખેડૂતનું આધાર કાર્ડ તથા જમીન માલિકીની વિગતો ચેક કરી અને ખેડૂત એક જ હોવાની ખાતરી કરી અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જમીન દસ્તાવેજમાં નામ છે પણ લેન્ડ ડેટા ફાર્મર અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર ખેડૂતનું નામ દેખાઈ રહ્યું નથી એટલે કે ફેચ લેન્ડ ડિટેલમાં ખેડૂતની વિગતો બતાવતા નથી. તો 1 ઓગસ્ટ પછી જે પણ ખેડૂતોએ છે તે જમીન પોતાના નામે થઈ છે તેમની વિગતો આ ફાર્મર રજિસ્ટ્રેશનના પોર્ટલ ઉપર દેખાશે નહીં. તેની વિગતો છે તે 25 નવેમ્બર 2024 પછી છે ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર દેખાશે. એટલે કે છેલ્લા થોડા ટાઈમની અંદર જો ખેડૂતોએ પોતાની જમીન દસ્તાવેજમાં નામ છે તે વારસાઈ કરાવેલી હોય હયાતીમાં હક દાખલ કરેલ હોય અથવા તો ખેડૂતોએ પોતાની જમીનનું છે તે ખરીદ વેચાણ કરેલું હોય તો તમારા નામ છે તે બતાવશે નહીં. માટે 25 નવેમ્બર પછી જે પણ ખેડૂતોના નામ છે તે બતાવશે. ત્યારબાદ ઇન્સર્ટ સર્વે નંબર એન્ડ સબ સર્વે નંબર ઇઝ ઓલરેડી લિંક વિથ અધર ફાર્મર. આપ જે ખેડૂતનું આધાર કાર્ડ લીધું છે તેની જમીન વિગતો છે કે કેમ એ પહેલાં તમારે ચેક કરી લેવાનું રહેશે. આ પહેલાં રજીસ્ટર થયેલા ખેડૂતોમાં આ જમીનની વિગતો લિંક તો નથી થઈ ગઈ ને એ તપાસણી તમારે છે તે એક વખત કરવાની રહેશે. મિત્રો ક્યારેક કોઈ ઓપરેટર અથવા તો જે પણ ખેડૂતો જાતે રજીસ્ટ્રેશન કરતા હોય અને ખોટા આધાર નંબર અથવા તો ખોટા જમીનના સર્વે નંબર નખાઈ ગયેલો હોય તો તમને આ પ્રકારની એરર છે તે જોવા મળી શકે. અને ખેડૂતોની વિગતોમાં પોતાનો જિલ્લો અને ગામ ડ્રોપ ડાઉન બતાવતા નથી તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું રહેશે. તો જે પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે તેનું ઇન્ટરનેટનું કનેક્શન છે તે નબળું હોય તો તમને આ પ્રકારની પ્રોબ્લેમ છે સામનો કરવો પડે છે. માટે તમારે એક વખત છે તે સારું ઇન્ટરનેટનું કનેક્શન હોય ત્યારે જ તમારે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ 502 નંબરની એરર આવતી હોય તો પોર્ટલમાં મેન્ટેનન્સ અપડેટની કામગીરી શરૂ થઈ હોય ત્યારે તમને 502 નંબરની એરર આવતી હોય છે તો તેમાં તમારે રાહ જોવાની રહેશે અથવા તો પોર્ટલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રેશનમાં થાય છે એમાં PDFમાં વિગતવાર માહિતી આવતી નથી. આ ખેડૂતની વિગતો દેખાતી નથી અને સક્સેસફુલનો મેસેજ બતાવે છે. તો ક્યારેક સર્વરનો પ્રોબ્લેમ હોવાના કારણે તરત ડાઉનલોડ થયેલ PDFમાં વિગતો છે તે અપૂરતી હોય અથવા તો પૂર્ણ છે તે દેખાતી નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતનું એનરોલમેન્ટ નંબર અને ફાર્મર લિસ્ટમાં છે તે સર્ચ કરી અને અપડેટેડ PDF છે તે ડાઉનલોડ કરી લેવાની રહેશે જેમાં તમારી સંપૂર્ણ વિગતો છે તે તમને જોવા મળશે.
તો મિત્રો આશા રાખું છું કે ફાર્મર રજિસ્ટ્રેશનમાં જે પણ એરર આવી રહી છે તેના દરેક સવાલના જવાબ તમને આ જ વિડીયોમાં મળી ગયા હશે. પરંતુ તેમ છતાં તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે વિડીયોમાં નીચે કોમેન્ટ કરશો તો અમારા તે જેટલા પણ શક્ય હશે તે પ્રશ્નનો જવાબ આપવા તમને પ્રયત્ન કરીશું. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.